રાજપીપળાના વડિયા જકાતનાકા મેન હાઈવે પરથી દબાણ હટાવતા ગરીબોની રોજીરોટી છીનવાય છે। જે લોકો દબાણ કરતા હોય છે ત્યારે દબાણ દૂર કરવા માટે તંત્ર કામે લાગતું હોય છે, પણ માત્ર ગરીબ વર્ગના લોકોની સામે જ આ પ્રકારના દબાણ હટાવતા હોય તેવી સમસ્યાઓ સામે આવી છે। રાજપીપળા શહેરમાં પણ અતિશય લોકોએ દબાણ કર્યું છે। કેટલાક લોકોએ તો પહેલાં લારી મૂકીને ધંધો કરતા હતા, હવે પાકી દુકાનો બનાવી દીધી છે અને કેટલાક લોકોએ દબાણ કર્યું છે તેવા અનેક પ્રશ્નો રાજપીપળામાં છે। છતાં પણ તેવા લોકોની સામે કોઈ પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી ના હોય તે પ્રકારની પણ ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે રાજપીપળાને અડીને આવેલ વડિયા જકાતનાકા પાસે જે લોકો ગરીબ વર્ગના લોકો લારી મૂકીને અને પથારા પાથરીને જે ધંધો કરતા હતા તેમનું દબાણ હટાવતા ભારે વિવાદ સર્જાયો છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ તેવા લોકોની મુલાકાત લીધી છે અને આમ આદમી પાર્ટી દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે। આપણે કલેક્ટર સાહેબશ્રીને પણ રજૂઆત કરી દઈશું, એસપી સાહેબને પણ રજૂઆત કરશું અને સાથે સાથે માર્ગ અને મકાન વિભાગ આજે એના અંદરમાં આવેલા એ અધિકારીને પણ સાથે રાખી અને તમને નાનામાં નાની દુકાનો અને વ્યવસ્થિત સુવિધાઓ તમારી રોજીરોટી ઊભી થાય એ રીતનું આપણે આવનારા દિવસોમાં પ્લાનિંગ આપણે કરીશું। જો આપણું એ રીતનું નહીં માને તો આવનારા દિવસોમાં બધાને જ સાથે રાખી અને આપણે મોટો કાર્યક્રમ આપણે આપશું। આ બધું ભારતીય જનતા પાર્ટી શાસનમાં ડિમોલેશનનું કામગીરી ચાલી રહી છે, એમાં ગરીબ માણસોને ટાર્ગેટ આ રાજપીપળા સિટીમાં દુનિયાભરનું દબાણ છે, એવા અલગ અલગ વિસ્તારોમાં ઘણી જગ્યાએ દબાણ છે, પણ ત્યાં ગાડી ડિમોલેશન કરવામાં નથી આવતું। આપણા લોકો જ્યાં માંડ 200-500-1000 રૂપિયા કમાવે છે એવા જ લોકોને ટાર્ગેટ કરે છે, કેમ કે આપણા પડખે કોઈ ઊભું રહેવા તૈયાર અહીંથી આપણા વિસ્તારના ઘણા સાંસદો આમ તેમ કુપાળા મારે છે, એ લોકો અહીંથી જાય છે, આ એમની ફરજમાં આવે છે, અહીંના આપણા લોકલ ધારાસભ્યની પણ અહીંયા ફરજમાં આવે છે। તો એ લોકોએ આટલા દિવસથી આ ઘટના થઈ રહી છે તો એનું ધ્યાન આપવું જોઈએ। સરકાર એમની છે, પ્રશાસન એમનું છે, વહીવટી તંત્ર એમનું છે, પણ કેમ છતાં આજે મૂંગા બેરા આજે બધું સાલ સમાજ એના માટે આપણે બધા હવે જાગવું પડશે। આવનારા દિવસોમાં આપણે ગાંધી ઇન્ડિયા માર્ગે સાહેબશ્રીની આગેવાનીમાં જે પણ એ આપણે એ કરીશું। તમે કલેક્ટર સાહેબશ્રીને પણ આવેદન આપી આવેલા છો? એમને જ આપેલું તો અહીંના ધારાસભ્યશ્રી કે બીજા નેતાઓ નહીં આવે? જિલ્લા પ્રમુખ છે કે ધારાસભ્ય છે કોઈ આવ્યું જ સાહેબ? એક વાત છે, એમની પર મને વિશ્વાસ નહીં, અમન ચૈતરભાઈ પર વિશ્વાસ છે, એટલે એની માટે મેં પહેલા નિરંજનભાઈને જ વાત કરી, બાકી એમની પર તો વિશ્વાસ જ નથી। જો અમે તો પ્રજા માટે લડીએ જ છીએ, પ્રજા માટે અવાજ ઉઠાવીએ છીએ। તમે જોતા હશો અમારા ઘણા બધા, એટલે તમારું અમને ધ્યાને હતું, પણ શું છે કે વ્યવસ્થિત તમારા લેવલે રજૂઆત આવે, તમે બધા એક થાવ અને આ જે શાસક પક્ષ છે એ શું નિર્ણય લે છે એની પણ અમે રાહ જોતા હતા કે તમારા વારે આવે છે, તમને ખબર પડે કે કોણ આપણું તમે આટલા દિવસમાં જોયું ને, તમે હર્ષદી માતા વાળું બી જોયું હશે, તમે ચિંતા ના કરો, પણ સાથે રહેજો બધા। તમારા માટે નાની નાની દુકાનોની વ્યવસ્થાઓ થાય આપણે કરશું, જો નહીં માને તો આપણે એના કરતા મોટો કાર્યક્રમ એ લોકોને આપીશું। બે દિવસ પછી આવશે એટલે તમને રૂબરૂ આપણે મુલાકાત લઈ લઈશું, બરાબર? ત્યાર પછી એક તારીખ લઈ અને આપણે વ્યવસ્થિત કાર્યક્રમ આપણે કરી દઈશું। તમને બધાને ન્યાય મળે, તમે બધા જેવી રીતે રોજીરોટી કરતા હતા એવી રીતે પાછા તમારી નાની મોટી દુકાનો એ કરી અને ચાલુ થઈ જાય એવી અમે આશા ને અપેક્ષા રાખીએ છીએ અને વહીવટી તંત્રને પણ અમે રજૂઆત કરી। આપણે સોમ મંગળવારે એટલામાં આપણે મળીશું અને પછી આપણે